આજથી શેરબજારમાં ટ્રેડિંગની રીતમાં ધરમૂળથી ફેરફાર થયો છે. હવે રોકાણકારોને રૂપિયા માટે એક દિવસની રાહ નહીં જોવી પડે. ગત 15 માર્ચે સેબીએ T+0 સેટલમેન્ટના બીટા વર્ઝનને મંજૂરી આપી હતી, જે 28 માર્ચ એટલે કે આજથી લાગુ થઈ ગયું છે. આ નવા નિયમ મુજબ જો તમે કોઈ પણ શેર ખરીદો છો અથવા વેચો છો તો તે જ દિવસે પૈસા તમારા ડીમેટ ખાતામાં આવી જશે. આ માટે તમારે બીજા દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે. T+0 સેટલમેન્ટનો સમય માત્ર સવારે 9:15 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સોદા T+0માં સેટલ કરવામાં આવશે. બાકીના શેર પર T+1 નિયમ લાગુ કરવામાં આવશે. BSEએ T+0 સેટલમેન્ટ બીટા વર્ઝન માટે 25 કંપનીની યાદી પણ બહાર પાડી છે. તેમાં અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, BPCL, બિરલા સોફ્ટ, સિપ્લા, કોફાર્જ, ડિવિઝ લેબ્સ, હિન્દાલ્કો, ઇન્ડિયન હોટલ્સ, JSW સ્ટીલ, LIC હાઉસિંગ, LTI માઇન્ડેન્ટ્રી, MRF, નેસ્લે ઇન્ડિયા, NMDC, ONGC અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.